નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. તો ફટાફટ જોઈ લઈએ હેડલાઇન્સ. પહેલા જોઈએ ગુજરાત સમાચાર. અયોધ્યાની અવદશા, પ્રજાના પરસેવાના 10,000 કરોડનો મળતિયાઓએ પ્રસાદ વહેંચી દીધો. ભાજપના ભ્રષ્ટાચારીઓએ ભગવાન રામને પણ ન છોડ્યા. લોકસભામાં લાભ લેવાના આશયથી કામ વહેલું પૂરું કરાયું અને સમગ્ર અયોધ્યા ભગવાન ભરોસે આવી ગયું છે. માળી સમાજના સ્મશાનના રસ્તામાં કાદવ કીચડ, નનામી અને લાકડા લઈ જવાની પણ મુશ્કેલી પડી હતી. નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12માં વડોદરાની 42,000 જેટલી વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સ્કોલરશીપ મળશે. અલકાપુરી ગરનાળાની પાસે લેબર કોન્ટ્રાક્ટર પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો. MGVCLને ખાનગીકરણનો કડવો અનુભવ. ખાનગી એજન્સીના 8 કર્મચારીઓએ 2 જ દિવસમાં નોકરી છોડી દીધી. પ્રાથમિક માધ્યમિક 40,396 જગ્યા ભરાયેલી છે. 15,357 ખાલી છે. ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન વિવિધ તબક્કે 24,700 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક તેજીની સાથે સતત નવા ઇતિહાસ રચતું શેર બજાર. FPIની જંગી ખરીદીએ સેન્સેક્સમાં 80,074, નિફ્ટીમાં 24,309નો નવો રેકોર્ડ સર્જાયો. આજે T20 વર્લ્ડ કપ ચેમ્પિયન્સનું સ્વદેશ આગમન. જીતના જશ્ન માટે થનગનાટ જોવા મળ્યો. 6 વર્ષ પછી વિપુલ શાહ દિગ્દર્શન કરશે. હિસાબ ફિલ્મમાં શેફાલી, જયદીપ, અભિષેકની ત્રિપુટી જોવા મળશે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ ભારે હોબાળો. કોંગ્રેસની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી. સંસદમાં મોદીજી દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો. ગોરવામાં નવા કાયદા હેઠળ હત્યાનો પહેલો ગુનો. બદલાયેલા ઇન્વેસ્ટિગેશન મુજબ પંચનામું અને નિવેદનોની વિડીયોગ્રાફી કરી. હરણી બોટ દુર્ઘટના, હાઈકોર્ટે કમિટીનો રિપોર્ટ ફગાવ્યો. ફેર તપાસ કરવા માટે ફરમાન આપવામાં આવ્યો છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. માસ્ટર સ્ટ્રોક ટેટ ટાટ પાસ 24,700 શિક્ષકોની ભરતી થશે. સેન્સેક્સ 80,000 થયો. 138 દિવસમાં 10,000 ઉંચકાયો છે. AIના કારણે ગૂગલનું કાર્બન ઉત્સર્જન 48% વધ્યું. પાલિકાની સભાની કોરી કટ રાખવા માટે મુલતવીની ચાલ. ભાજપ કાર્યાલયે મળેલી સંકલનમાં કાઉન્સિલરો વરસ્યા. ચેમ્બર પ્રમુખ અને ભાજપ નેતાએ ફૂટપાથ સુધી દિવાલ ચણી શોરૂમ બનાવ્યો. સાગઠિયા ભાજપના નેતાઓ સાથે મળી ગેરકાયદેસર બાંધકામો ઊભા કર્યા. તો મુખ્યમંત્રી યોગીએ તપાસ માટે SIT બનાવી. મોટા આયોજનો માટે હવે માર્ગદર્શિકા બનશે. 121 જીવનનો અંત પણ હિસાબ બાકી છે હજી. લોકો દૂરથી ભગવાન જગન્નાથના દર્શન કરી શકે તે માટે થઈને પ્રથમવાર LED સ્ક્રીન મૂકવામાં આવશે. નમો લક્ષ્મી યોજનાના 41,931, સાયન્સ માટેની નમો સરસ્વતીમાં 2,247 વિદ્યાર્થીના ફોર્મ મંજૂર કરાયા. સવા વર્ષ અગાઉ કલ્કીના નિર્માતાએ વડોદરાના 5 ઇજનેરનો સંપર્ક કર્યો હતો. કલ્કીની મહાકાય બુજ્જીના કેનોપી સહિત 83 કમ્પોનન્ટ્સ મેડ ઇન બરોડા છે. શહેરમાં 1 કલાક 1/2 ઇંચ વરસાદ. ગોરવા દશામા તળાવ પાસે પાણી ભરાયા. સુરતમાં 3 સ્થળે રેડ. 13 લાખના MD ડ્રગ્સની સાથે 4 જબ્બે થયા છે. પત્નીને લઈ જતો પેડલર 3.27 લાખના MD ડ્રગ્સની સાથે ઝડપાયો છે. સોના ચાંદીમાં ફંડામેન્ટલ મજબૂતીના ચાંદી ફરી ઉંચકાઈ. 91,000 પહોંચી છે. તો ટૂર ડી ફ્રાન્સ, દુનિયાની સૌથી જૂની સાયકલ રેસ જે છે તે શરૂ થઈ છે. વિમ્બલ્ડન, બ્રિટિશ મહિલા ખેલાડીઓએ 37 વર્ષમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તો હિઝબુલ્લાના હુમલાના ભયની વચ્ચે ઇઝરાયેલે બંકોરામાં ખોરાક પાણી સંગ્રહ કરવાનું શરૂ થયું છે. સિંગાપોરના રેસ્ટોરન્ટનું વર્ટિકલ ફાર્મ રોબો સંભાળે છે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. મણિપુર હિંસા અંગે અંતે મોદીએ મૌન તોડ્યું. સમાધાન અને શાંતિ માટેના પ્રયાસો જારી. વડાપ્રધાન મોદીના દાવાનો વિરોધ અટકાવતા વિપક્ષ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું. કેન્દ્ર સરકારે ઝિકા વાયરસ અંગે તમામ રાજ્યોને એડવાઇઝરી જારી કરી. મહારાષ્ટ્રમાં કેસ મળી આવ્યા છે. વેકેશનના 2 મહિનામાં રાજ્ય પ્રવાસન સ્થળોએ 1.35 કરોડથી વધુ પ્રવાસી મુલાકાત લીધી. SOUમાં વેકેશનમાં 1,17,277 મુસાફરો વધ્યા છે. MS યુનિવર્સિટીની જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ લીધો. 4 પાનાની ચિઠ્ઠી લખી વિદ્યાર્થીનીનો આપઘાત. मैं थक गई हूँ, मैं बिल्कुल मर चुकी हूँ, मुझे कुछ भी अच्छा नहीं लग रहा है. સુસાઇડ નોટ લખી અને આ વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ટૂંકાવ્યું. મોડી રાત્રે કોર્પોરેશન અને પોલીસ અધિકારીઓની વચ્ચે મીટિંગ. ભગવાન જગન્નાથની રથયાત્રા માટે સુરક્ષા બંદોબસ્ત અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બોડેલી ખાતે ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.
આઈપીસી સીઆરપીસી ઉપરાંત પુરાવા અધિનિયમની નવીન જોગવાઈઓ સંદર્ભે વટહુકમ બહાર પાડવામાં આવ્યો. T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન બદલ હાર્દિક પંડ્યા વિશ્વનો નંબર 1 ઓલરાઉન્ડર બન્યો છે. ભારતના ઓટોમોબાઈલ સેક્ટરના ટ્રેન્ડમાં કેટલાક મોટા ફેરફારો, હાઇબ્રિડ વાહનોનું વધુ વેચાણ જોવા મળ્યું. ગ્રેમી ઓસ્કાર વિજેતા રહેમાનની ફિલ્મનું પ્રીમિયર ઓસ્ટ્રેલિયામાં થશે. તો બિહારમાં નદીઓ ઉપર બનાવેલા નાના મોટા પુલ ધરાશયી થવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળ્યો છે. એક જ દિવસમાં 3 બ્રિજ ધરાશયી થયા. 15 દિવસમાં 7મી ઘટના ઘટી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર સામેની તપાસનો રિપોર્ટ કહાની જેવો, હાઈકોર્ટે કહ્યું છે. બીસીએને શું વડોદરાના દિગ્ગજ ક્રિકેટર માટે સમય નથી? સીઈઓને મફતમાં 20 લાખના પગાર વધારાની લહાણી કરનાર બીસીએને શું વડોદરાના દિગ્ગજ ક્રિકેટર માટે સમય નથી? તેવા હાલ સવાલો ચર્ચાઈ રહ્યા છે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. સેન્સેક્સ ઇન્ટ્રાડેમાં 80,000ને પાર થયો છે. શેર બજારમાં ઇતિહાસ રચાયો. 57 સેશનમાં જ સેન્સેક્સ 75,000થી 80,000 પર પહોંચી ગયો. રાજ્યસભામાં વડાપ્રધાનનું 1 કલાક 50 મિનિટનું ભાષણ. પીએમ મોદીએ મણિપુર મુદ્દે મૌન તોડ્યું. રાજ્યમાં હવે સ્થિતિ સામાન્ય. ઇસ્કોન ભગવાનના રથ પર ચડી સીપીએ નિરીક્ષણ કર્યું. રથયાત્રા સુખરૂપે સંપન્ન થાય તે માટે રૂપરેખા તૈયાર કરવામાં આવી. ક્રિકેટ સુધારણા સમિતિ સીઈઓના ઇશારે કામ કરે છે. બીસીએની એપેક્સ કાઉન્સિલમાંથી પૂર્વ મહિલા ક્રિકેટરનું રાજીનામું. ઇકો ફ્રેન્ડલી ઈંટથી બિલ્ડિંગની સ્ટ્રેન્થમાં વધારો કરી શકાશે. સિરામિક વેસ્ટમાંથી ઇકો ફ્રેન્ડલી ઈંટો બનાવવામાં આવી છે. ઝોન 2 હેઠળના 6 પોલીસ સ્ટેશનને આવરી લેવામાં આવ્યા છે. વ્યાજખોરોમાં ફસાયેલા માટે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. જોખમી લેન્ડસ્કેપ સાદા માલવેરથી રેન્સમવેર જેવા આધુનિક હુમલા સુધી વિસ્તર્યું છે. સાયબર સિક્યુરિટી જોખમ સામે કંપનીઓ દ્વારા મોટા પાયે એઆઈ નિષ્ણાંતોની ભરતી. તો દિલ્હી એરક્રાફ્ટમાં ક્ષતિ સર્જાતા મુશ્કેલીના વાદળો ઘેરાયા. પ્લેનનો દરવાજો બંધ કર્યા બાદ કર્કશ અવાજે પેસેન્જરો પરેશાન. હસરંગાનો તાજ છીનવી હાર્દિક T20 ઓલરાઉન્ડર્સમાં નંબર 1 બન્યો છે. તો ટીપીઓનો કરોડોનો ભ્રષ્ટાચાર, નેતાઓની મિલીભગત વિના અશક્ય. પોલીસ કસ્ટડીમાં ટીપીઓ સાગઠિયાને બીજેપીના પૂર્વ એમએલએ અને કોર્પોરેટર મળ્યાની ચર્ચાઓ થઈ રહી છે. તો પુરીમાં જગન્નાથજીની નગરયાત્રાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજીની સુનાવણીમાં એસસીએ જામીન આપ્યા. માનવીના મગજની સાથે દુનિયાનો પ્રથમ એઆઈ રોબોટ લોન્ચ. લોકોની ચિંતા વધી છે. નવા રોબોટને બ્રેઇન ઓન ચિપ તરીકે પરિભાષિત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટમાં મંજૂરી. શિક્ષણમાં પહેલીવાર સાગમટે મોટી ભરતી થશે. ડિસેમ્બર સુધીમાં 24,700 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. હાથરસની ઘટનામાં નારાયણ હરિની ધરપકડ થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. કુલરાઈ ગામમાં સાકર હરિબાબાનો સત્સંગ ચાલતો હતો અને પછી જ્યારે ભીડ અહીંથી નીકળવા લાગી હતી ત્યારે નાસભાગ મચી, જેમાં 121 લોકોના મોત નીપજ્યા હતા. આજે બ્રિટનમાં સામાન્ય ચૂંટણી. ઋષિ સુનક અને કીર સ્ટાર્મર વચ્ચે ટક્કર થશે. હાથરસની ઘટનાવાળા બાબાના કાંડની સામે આવવા લાગ્યા છે. બાબા તેના બાળકોને ખૂબ મારતા હતા. ગોરવા મધુનગર સોફિયા પાર્કમાં રહેતા મોઇન પઠાણે તેની પત્નીને માથે લોખંડનો તવો મારી અને હત્યા કરી છે. અમૃતપુરાના ખેડૂતે 20થી વધુ પ્રકારના આંબાની જાત ઉછેરી છે. તો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ડેસર તાલુકાના વેજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળ્યું છે NQAS પ્રમાણપત્ર. બનાસકાંઠાની દેતાલ પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાતા શિક્ષણ કાર્ય છે તે ઠપ થયું છે. ડભોઈથી સેગવા ચોકડી અને સિનોર સુધીનો ફૂડ ટ્રેક સ્ટેટ હાઈવે પર ડિવાઈડર ન હોવાથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. પાટણની દીકરીએ 17,000 ફૂટની ઊંચાઈએ લહેરાવ્યો ભારતનો તિરંગો. દાહોદ નગરપાલિકાએ સ્માર્ટ રોડ બનાવવાના હોવા છતાં રોડમાં પેચિંગ કરી કરોડોનો ધુમાડો કર્યો. કપડવંજ અને વાત્રક કાંઠા વિસ્તારમાં મેઘરાજાની મહેર થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર છલકાઈ છે. દાંતાના પત્રકારને ફોન કરી ધમકી આપનારે માફી માંગી અને પત્રકારોનો વિજય થયો છે. પત્રકારને ધમકી આપતા શાનમાં સમજી જજો. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજન્ડ્સમાં ભારત પાકિસ્તાનની 6 જુલાઈએ ટક્કર. પેરિસ ઓલિમ્પિકમાં ટીમ ઇન્ડિયા એક નવા જ અવતારમાં જોવા મળશે. અમિતાભ અને અભિષેક બચ્ચને કલ્કી 2898 AD એક સાથે જોઈ.
સૂર્યાની કંગુઆ અને અલિયા ભટ્ટની જીગરા વચ્ચે જોરદાર ટક્કરની શક્યતાઓ જોવા મળી રહી છે. બાબા ભોલે રહસ્ય વ્યક્તિ, સાચું નામ જ કોઈને ખબર નથી. તો રશિયાના રાજદૂતે 24 કલાકમાં યુક્રેન રશિયા યુદ્ધને રોકવાના ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ભારતીય વિદ્યાર્થીઓને મોટો ફટકો, ફીમાં વધારો કરવામાં આવ્યો. કડીમાં 2.5 ઇંચ વરસાદ પડવાની સાથે અંડરબ્રિજમાં 4 ફૂટ પાણી ભરાયા છે. રથયાત્રાને લઈને મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી. શહેર પોલીસ દ્વારા ઝોન 2 વિસ્તારના પોલીસ સ્ટેશનનું ગેરકાયદેસર નાણાં ગિરનાર જે પ્રવૃત્તિ સંબંધિત જનજાગૃતિ કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના 17 અધિકારીઓને કારણદર્શક નોટિસ મળી. ગોત્રી વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતી એક કારે 2 મોપેડ અને એક કારને અડફેટે લીધા. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.